અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીએ તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। 2 દિવસ મુખ્ય મથક ન છોડવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આપત્તિ ભવનમાં કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે। ઇમરજન્સી માટે તંત્રની સંપૂર્ણ તૈયારી પણ જૂનાગઢમાં જોવા મળી રહી છે। તમામ વિભાગોને હાઈ એલર્ટ પણ રાખવામાં આવ્યા છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હવામાન પર સતત તંત્રની નજર પણ જોવા મળી રહી છે। વરસાદ તેમજ વાવાઝોડા સામે જૂનાગઢ સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહ્યું છે। જૂનાગઢ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહી સામે તંત્ર પણ એલર્ટ મોડમાં હાલ જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદની આગાહીને લઈને અધિકારીઓની તમામ રજાઓ પણ જૂનાગઢમાં બંધ કરવામાં આવી છે। 2 દિવસ મુખ્ય મથક ન છોડવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। ઇમરજન્સી માટે પણ તંત્રની સંપૂર્ણ તૈયારી જોવા મળી રહી છે। તેમજ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગ પર પણ તંત્રની સતત નજર જોવા મળી રહી છે। હવામાનની આગાહી પર પણ તંત્રની સતત નજર હાલ જોવા મળી રહી છે। વરસાદ તેમજ વાવાઝોડા સામે જૂનાગઢ સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહ્યું છે। આ વરસાદની ભારે આગાહીને ધ્યાનમાં રાખીને માન્ય કલેક્ટર સાહેબે વીસી લીધી હતી અને એ પહેલાં માન્ય એસીએસ મેડમે તમામ જિલ્લા કલેક્ટરની વીસી લીધી હતી અને જે પ્રમાણે સૂચનાઓ આપી હતી એ પ્રમાણે જિલ્લાના જે તમામ અધિકારી કર્મચારી છે એમની રજાઓ કેન્સલ કરેલી છે અને કોઈને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચિત કરેલા છે। અને માનનીય કલેક્ટર સાહેબે તમામ જે સંકલનના અધિકારીઓ છે એમની સાથે મિટિંગ કરી અને તમામ ગામે જે નોડલ ઓફિસરો છે એને હાજર રહેવા માટે સૂચના આપેલી છે અને શાળાઓમાં જો જરૂર લાગે તો રજાઓ જાહેર કરવાની સૂચના આપી છે। હાલ એવી કોઈ જરૂર નથી લાગી પણ સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચનાઓ આપેલી છે અને તમામ મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, ચીફ ઓફિસર શ્રી અને બાકી તમામ અધિકારીઓ છે એને એલર્ટ મોડ પર લાવી દીધેલા છે અને આજે પણ આ અંગેની વીસી છે એ પ્રમાણેની જે કંઈ પણ માહિતી છે એ એકત્રિત આપણે કરી લીધેલી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।